ડેડિયાપાડા તાલુકાના મોરજડી ફળિયામાં રહેતા ગોમાભાઈ ગુરુજીભાઈ વસાવાના પરિવાર સાથે બનેલી આગની દુર્ઘટનામાં થયેલા નુકસાનની સહાય 2 વર્ષ બાદ પણ ચૂકવાઈ નથી, જેને લઈને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સુરક્ષા પરિષદે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તારીખ 3 જૂન 2024ના રોજ ગોમાભાઈ વસાવાના રહેણાંક મકાનમાં લાગેલી આગમાં મકાન તથા ઘરવખરી બળીને સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ હતી। તલાટી કમ મંત્રીના પ્રાથમિક અહેવાલ મુજબ અંદાજે ₹1.5 લાખનું નુકસાન નોંધાયું। તેમ છતાં ઘટનાને લગભગ 2 વર્ષની સમય વીતી જવા છતાં પીડિત પરિવારને સરકાર તરફથી ₹1 પણ સહાય નથી મળી। આક્ષેપ મુજબ પરિવાર દ્વારા અનેક વખત સરકારી કચેરીઓમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં ફાઇલ માત્ર કચેરીઓમાં ફરતી રહી છે, જ્યારે પીડિત પરિવાર ન્યાય અને સહાય માટે સતત ધક્કા ખાઈ રહ્યો છે। ગરીબ અને આદિવાસી પરિવાર ન્યાય અને સહાય માટે સતત ધક્કા ખાઈ રહ્યો છે। પરિષદે રાજ્ય સરકારને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવી પીડિત પરિવારને મળવાપાત્ર સહાય વિલંબ વિના ચૂકવવાની માંગ કરી છે। સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ મામલો રાજ્યના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સહિતના સક્ષમ મંચો સુધી લઈ જવામાં આવશે। હવે સવાલ એ છે કે ગરીબ આદિવાસી પરિવારને સહાય માટે હજુ કેટલા વર્ષ રાહ જોવી પડશે અને સરકારી તંત્રની ઉદાસીનતા સામે જવાબદારી કોની નક્કી થશે? મારું નામ ગોમો ગુરજીભાઈ મોરજડી હોડિયો ખામણ। શું સમસ્યા છે? અહીં મજૂરી ગયો તો કો બોલી ગયો કોનું ઘર સળગી ગયું હતું? માં કો બોલી ગયો ને તાથી કઈ બસ્યો ન બાદ બોલી ગયો ને। તો એ બાબતે કોને રજૂઆત કરી તમે? ના ચાલોવાલ ના તો એટલે કાંઈ કોઈ બોલ્યો હતી મને ખબર ના। અહીં મજૂરી હતું આવી જ પાલ ને ખાક બોલી ગયો। તો જે ઘર સળગી ગયું એ બાબતે કોને તમે જાણ કરી? એટલે તલાટી બી જાણ કરી, સરપંચ બી ટીડીએન બી અને બધાને। તો તમને સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવી? ના કાંઈ આપ્યું ના મને। કેટલા સમયથી આટા ફેરા મારો છો આ સહાય માટે? હા 1 વર્ષ થાય, 1 વર્ષ હવે જ ગયો મને। 1 વર્ષ ઉપર થઈ ગયું? હા 1 વર્ષ ઉપર થઈ ગયો। કેટલા ખર્ચો કરી નાખ્યો? એ તો 20-25 ખર્ચ થઈ ગયો। 20-25 હજાર ખર્ચો થઈ ગયો? મને કાંઈ મળતું પણ કોઈ સહાય હજુ સુધી મળી નથી? મદદ ના। ઘરમાં કોઈ જાનહાનિ થઈ હતી? ના કોડો નખો કોઈ નહોતું? ઘર વખરીનો તમામ સામાન બળી ગયો? બોલી ગયો। શું આશા રાખો છો? આશા તો સરકારે આપે તો હારું આશા રાખો। પણ શું ધંધો કરો તમે? હા શું ધંધો કરો? હા મજૂરી જ કરો। મજૂરી કામ? મજૂરી કામ। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।